છોકરા શું કરે તું? ફોન જોવો. એટલે ફોન જો એમ ને ચોપડો ઉપડા લેક નહીં લેતો? અરે કાકા યાર માં આકડી તો ચોપડા વચ્ચે નું તો છો આકડી જ ફોન લીધો હે. હવે હવા નવ તને જો ફોન તો જોવે હે તે ફોન માં વસવાનું જોઈ હે. આજથી તારો ફોન બંધ અને તું જા ચોપડો વાત ચોપડા પકડ તું. અરે ફોન ફોન બોન નહીં, તું ચોપડો પકડ. છોકરાઓને ફોન નકામો લઈ આવ્યો અમે. એ ભલે મસ્ત હોય અને હું ગામમાં ફર્યા ગામમાં. એન્ટ્રી તો પાડી પડે. કાકા તમારું નામ ગફુરભાઈ જ ને? હા. એટલે તમે ગાડી લીધા તારના હપ્તા ભર્યા હે? ભર્યા તો હે. કેટલા ભર્યા હે? 2 જ ભર્યા હે ને તો 3 હપ્તા હજી તમારા બાકી હે. એટલે હપ્તા ભરવાના હે કે? ભરવાના હે. હા તો આ 3જો હપ્તો બાકી આવ્યો. લાવો હપ્તાના પૈસા લાવો. હેડો. હવે એક વાત કહું. હા. અમને મારી પાસે હપ્તાના પૈસા નહીં. પૈસા ના હોય તો શું લેવા? ગાડી લો. હપ્તા ભરવાની તાકાત ના હોય તો ગાડી ના લાવે ઘરે તમારે. એટલે ગાડી તો ખાલી વટ પાડવા લાય તો વટ આખા ગામ. હવે વટ પાડવા શું કરવા લાવો? આ તમારા ઘરે હપ્તા વાળા આવે તો તમને શરમ નહીં આવતી? એમાં શની શરમ? આ હપ્તા વાળા આવે તમારા ઘરે બબાલું કરી જાય, આખા ગામમાં તમારી આબરૂ ના જાય. એમાં હે ને ગામમાં આબરૂ જાતી નહીં, મારી આબરૂ વધે. એ કેવી રીતના? ગામને નથી ખબર કે હું લોન માંથી લાવ્યો ગાડી. એટલે હવે તાર તમારે હપ્તા ભરવાના શું કરવાનું? હપ્તા તો ભરીશ જયારે પૈસા છે તારે. હા તો પૈસા આવે ને તારે ગાડી લઈ જાજો. અત્યારે હું ગાડી લઈ જાઉં. ફેંચી દો હપ્તા. પગામ કેમ પગામ? એટલે આ ગાડી લઈ જાવી એમ ને? હોય લઈ જ જાવી તાર. આ ગાડી લઈ જાવી? હોય લઈ જાવી ગાડી? ના નહીં લઈ જાવી. નહીં લઈ જાવી. આ તો જા ઊંધી માળ આવતા ઊંધી. ના રાખો તમ તાર ગાડી તમારી પાસે રાખો. હપ્તે તમારી પાસે રાખો. મન કઈ ના કરશો. ગાડી લેવી? નહીં જોતી રાખો તમે. ના પૈસા જોતા હે? નહીં જોતા. માન નહીં જોતા પૈસા. હા તો જે રસ્તે આવ્યો ને એ રસ્તે પાછો ઉપડ. સારું હેડો ઉપડ. ડોહલો તો માથા પારે ને હેડો. આ છોકરા હું હે ને ગામમાં જતા. ફોન તો આપતા જો. ફોન આઈ ત્યાં તું ભણ. સારું. હવે કરવું તો કરવું શું? લેણું વધી ગયું હે. ભાઈ બેઠા છો એમ ને મારા? હવે બેઠો હું. ઓહો તમારે તો પણ બાકી હરકું છે હો. જો ને આમ હે છોકરા બોકરાના વિવાહ થઈ ગયા છે એટલે તમારે કઈ ટેન્શન ખરી? અને અમી જો 1:30 વાગ્યો ને 1:30 કે જો ડોશી કે લાકડાનો ભારો કરી આવો ને ખોંજે ખાવા ભારશો નહીં. તમારે શું કઈ ચિંતા એવું? ચિંતા તો ઘણી હે મોતીભાઈ. શેની ચિંતા છે તમારે વરી? લેણિયાત ની ચિંતા હે. લેણિયાત તો એ તો માજ્યા કરે પણ આમ તમારે જો છોકરા નોકરી કરે છે, છોકરા પરણી ગયા અને તમે જમણવાર મેં લગ્ન પણ બાકી ડાયરો સારો રાખ્યો હતો. પણ તમે હે ને આમંત્રણ તો અમને આલ્યું હતું પણ છે ને જમણવાર મેં અમારે અમે તમે આમ જોયું નતું કાંઈ ચમચમ મહેમાન હસવાય છે કેવું? ના જોયું તું જ ને ફૂડું. અને એમાં પાછી આ લગન ની બધી હળિયું. ઈ તો હળી તો બરાબર છે પણ અમે જમવા બેઠા હતા તારે આમ થોડીક તમે તણ કરી હતી કે લ્યો એક કટકો ખાવ અને તમે તમારા હાળાને નિયન બધાને તો આમ ધોળીને પીરસતા હતા. ઓલો ટોપરા પાક ની ઢેફલી ને એવું બધું. પણ એ બધા મારી મદદ કરતા હતા ને ફૂડું. તે અમે શું હળે નતા મદદ કરતા? અલ્યા તમને તો ફૂડું ચેટલું કગર્યા તાર તો તમે વિવામાં આયા હતા. ખોટી વાત પડે. તમને તો 2 હાથે જોડ્યા હતા પણ તોય તમે માનતા હતા. એવું નથી તો મહેમાન આયા હોય ને જમ્યું હોય ને તો જમણવાર માં તો હોર રાખવું પડે કે આ મહેમાન દુઃખી ના થવો પડે. સમજ્યા? પણ એ મારી પાસે એવો ટાઈમ નતો. ના હવે તમારે આ બધો હે ને 5-25 ભેગા થયા નથી કે આ ફૂમતું વધારે સડાયું નહીં. કેમ કે તમને હે ને મહેમાન હાસવતા જ આવડતું. હાસવે તો હરે મરે હા હું હા હારા. અને આ કુટુંબ વાળા તો ભલે ને ધોળે જ ખાતા નથી. ના બધાને હરખા જ હાસવ્યા છે. તારી જો ને મારા બેટા હોય રે ને અમાર તો ખરાબ બપોરી લાકડા ભારો ડોસી કે કરી આવો.
હાલો મારે હવે જાવું છે. ના, ના, બેહો 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 તમે બેહો. એટલે સાબા પાછો કઈ ઓવે ઓવે સા પાહો. ડોસી પાછી ગાડી તો નહીં પાડે ને, ના, ના, ભોંગા ના. પાડે ને એવો નકર જો આપણો મગજ તો કેવો હે. ના, ના. કોવાડાની આણી તો ભાજી જી છે, પણ ડોસી નું નાકે ઘહી નાખો. હું આમાં ડોસી હું કરે અલ્યા તારી આ હે ને દોઢઈમાં જાર હોય તાર બોલે હે વે એને સાતો માર પીવરાબો જ પડશે. બેહો એ સા મેલજો. આમ ભેંસું નું દૂધ આમ ભેંસના દૂધ નું બનાવજો ને કોલી થેલી નું ના પાતા વાત કરવા. હું એવો નહીં પીતો પાછો. ના ના તમને સાબા એ જગલા આ હું બધું ડાયો દામ નહીં કને બસ આ બેઠા હા. અહીંયા બેઠા બેઠા તમે ગામની ખોદણી કરતા હશો. આમ તો જો આ મને છે ને મારા બેટાનો આટલો બધો પાવર આવી ગયો છે. પાવર બહુ આવ્યો હો ને. અને ગાડું લાયો હે ચાંદ નું વરી. ગાડું તાર લગભગ લાયો ને એના તો 4-5 મહિના જેવું થવા આવ્યું હો. ત્યાં મારા બેટાનો આમ પાવર કરીને હા હેડ્યો જાય છે. એટલે જ ને હા તો જો ને એ જગલા મોન તો બધું ભૂલી ગયો છે. આવું નોમે ઠોમે મોન હાલ તો ભૂલી ગયો. આ પૈસા લાયો ચોથી મારો વર્ષો. પણ ઈ બાપડો મહેનત કરે હે ને. મહેનત તો શું ધૂળ કરે. હવે એની ડોસીની માર ખાવામાં તૂટી જાય છે. ના ના મોતી ભાઈ મહેનત જબર કરે હો. એવું હોવે સોરી કઈ કેવાય ને. હું તો હું એના ઘરો અમે આપડે જવાનું ઓછું રહ્યું. ચમકી રહ્યો ચારક નાસી જાય ને મને નીને ફીટ ના હા, પડે. ઈ કોઈ મહેનત આપડે જાતા નથી. ના, ના. મને એવું લાગે છે કે તમારા ઘરમાં દૂધ બિલાડી પી જ લાગે. ના ના સા મેલે ના, પણ ના, મારે પીવો નથી. અલ્યા બેહો મોતી ભાઈ તમે બેહો. શા કાંઈ હડસી લઈ પાહો નહીં. એટલે મને હે ને લાકડા ભારો કરવા જવા દો. નકર પછી ડોસી હોજે ખાવા નહીં આવે. અલ્યા બેહો ને ફૂડું અને તમે આટલા બધા ડોસી બેહો હો. ડોસી ને મારે છત્રી નો ઓકળો. એવું તો પછી તો તો ચમ કે ડોસી જો હું કોવાડો લઉં ને તો એ હમું ધારી હોય. પાછો અમારે પાડો ને કોઈ રહેતું નહીં. તો અમને મેલાવે કોણ હે? વાત સાચી. પાછી ડોસી તમને વગાડી દે તો ડોસી છે ને હાથણ વગે. એમ તો ડોસી નો દેખ દીમ તો પગ ભાજી. ડોસીએ તો પગ ભાજી નાખ્યો તો તમે ડોસી નો પગ ભાજ્યો તો. મેં ડોસી નો પગ ભાજી નાખ્યો. પણ મને એવું લાગે કે તમારો પગ ભાજ્યો એવું લાગે છે. તમારી ભૂલ થાય છે. ઈ પાછળ મેં હે ને પિયર મેલ દીધી હતી ને અહીંયા કને હાજો કર્યો. મેં કઈ સેવા નથી કરી. પણ પછી તો પટી ગયું, સમાધાન થઈ ગયું. ના ના મને એવું લાગે કે ડોસી છે ને રીહીને જતી રહી બીજું કશું નહીં. એવું નથી ભાઈ, એવું નથી. હાલમાં મારે મોડું થાય. હારું હેડો તો જો. હાલ આ મા કાકા તો કશે ઓછા નહીં. ફોન લઈ જા કશે ઘર ટીવી નહીં. અને ભણ ને વાંચવા કેટલો ભણે હવાર થી બપોર સુધી તો વાંચતા હતા. હજી કેટલો વાંચવો છે. હાથમાં નહીં તારા હાથમાં અરે વોચીને બેઠો કાકા. એવું હે ને. હવે આ તો આ ગાડી ચાવી હા ઘણો મેલ દે. હું હમણાં પાછો આવો. સારું. છોકરા, હા તમે કોણ? હું બેંક વાળો છું. હા તો અમારા ઘરે શું લેવા આયા? આ લોન લીધી નથી આ મકાન ની તાર કાકા એ. એ તો મારા કાકા ને ખબર. મેં ચાલ પછી તાર કાકા જઈ ગયા. એ ઓમચક ગયા હે. તારા કાકા ને ખબર હતી કે હું આબાનો છું આઈકન એટલે જતો રહ્યો હે. એમને હવાર થઈ ખબર નહીં હોતી. તમારા બાની કઈ ખબર હોય? ફોન બોન લઈ ગયા હે. હા ને, મેં મોગ્યો 2 ફેરી મોગ્યો 2 ફેરી તોય મને ના આપ્યો. પણ તારી વાત નથી કરતો. તારા કાકા પાસે ફોન છે કે નહીં? હવે ફોન તો એમ કઉ છું, તને ફોન હાલે કે ના હાલે મારે શું હે? એ છોકરા કોણ પડે તો ઉભારો લેતો. ઓહ આવો તમે આવો. હા હાલો. તમને ખબર તો હશે કે બેંક વાળા આવવાના એટલે જતા રહ્યા અને હવે ના. આયા. મને કાંઈ ખબર નથી કે તમે આજ આ બનાતા. આ મકાન ની લોન લીધી હતી ને તમે, એટલે હું આજ છે ને આયો પૈસા લેવા. કા મકાન ના કાગળિયા ને એવું બધું હું લઈ જવાનો. પૈસા લેવા એમ ને. હોય પણ પેલી વાત તો કહું કોણ પીવું ફોન ને જ પીવું મારે. પૈસા મારી પાસે થાય એમ નથી. પણ તો કાકા તમે લોન ભરી દો તો સારું કે નકર તમે મારી બેંકો બંધ કરાવશો. એ બેંકો બંધ થયું થાય પણ મારી પાસે પૈસા અમને હે નહીં. તો મકાન ખાલી કરો. મકાને ખાલી થાય નહીં. તમે એટલે દાદાગીરી નહીં કરવાની.
દાદાગીરી ચા કરું? આ મકાન તો રેવા તો જોવે ને. એક તો બધું લઈ જાવું અને પાછી દાદાગીરી ઉપર જાતા કરવાની. એટલે પૈસા તો હું આલીશ, પણ જયારે મારી પાસે હશે ને તારે તમારું હપ્તો આલીશ તમારો. એટલે કાકા 4 મહિના થયા તમે કઈ ભર્યું નહીં. એ તો 5 મહિનો થાય. કોર્ટમાં નહીં, મહિને મહિને જેમ હપ્તો એમ ભરવો પડે તમારે. તો પૈસા નહીં તો ચાહી કાઢું. પછી તો તમને ખબર હવે. એટલે અમને તો કઈ મેર ખાય એમ નહીં. તમે જ્યાં અહીં આવ્યા ને એ સાઈડ જવું જવું પા. એટલે જવું હોય જો એટલે કાકા તમે એમ મર્યાદા હીન બોલો. હું તમારી ભાખરીની શરમ કરું હું. એવું હોવે ના ભમાવતો જ મને આવડે પહા. ઓહો તું ભમાવે હોવે જ ને. ગફૂર ને હા જ ને. ના હોય ગફુરું. એવું એમ ને મને ભમાવે એમ ને. હોવે જ ને. એને હજી મારી ખબર નહીં. મને ભમાવો હે હોવે જ ને. ગફૂર ને અરે તમને મને ભમાવો બોલે. તમને નહીં, તમને નહીં, તમને નહીં, તમને નહીં, તમને નહીં. ઘર લેવું હે? કાકા, ના 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 કાંઈ હપ્તો લેવો હે? કાંઈ નહીં લેવું મારે. હે ના ના જા ઊંધી જો આ ફાડા જા ઊંધી બુરા હે નહીં ને તા ઊંધી તારો હપ્તો નહીં આ. પણ કાકા નવું કરો દરવાજો નાખી દો ને. એના પૈસા નહીં. આ શું છે આ? અને ચમ ફંદા તમે આદર્યા છે? ફંદા નહીં. તમે કોણ? હું લોન વાળો. લોન વાળા એમ? હોવે. અહીં શું કરો? એમના ઘરે આવ્યા હતા તો એમનું ઘરમાંથી એમને લોન લીધી હતી. દાદાગીરી કરે કહું દાદાગીરી. એટલે ઈ છે ને હપ્તા હવે ભૂલી ગયો. તમ એવા તો ઘણા ના હપ્તા બાકી છે આ. અને આ જોઈ ને કરા મોઢારી, આ કરા મોઢારી છે ને, શેઠી રાખું પણ તમે આ કાકા તો ઈ છે ને આજ કરે છે. એટલે આ ગામડાના ભાભાને તમે હજી ઓળખતા નથી. લેવા આવ્યા છે તારે હાથ જોડતા હતા ને. હા તો જે રસ્તે આયા ને બચવું હોય ને તો અહીંયા જતા રહે. અહીં તો જો આ એ હપ્તા માથે જશે. આ એ હપ્તા પર બધું લે. અહીં તો લેતા આવડે છે, અમને દેતા નહીં આવડતો. આ ગાડી દેખાય ગાડી. 3 હપ્તા બાકી, 3 હપ્તા ભર્યા નહીં મેં. એટલે કહું છું સમજી ગયા કે લેવાના હપ્તા. ના ના હવે હા તો અહીંથી રસ્તે પડો. આ મારા બેટું આ ગોમમાં મારી જિંદગીમાં કોઈ દી હપ્તા ના આપું આ ગોમમાં. ઓહો મોદીભાઈ તમે હોય હવે તમે આ બાયક ને બધી મારા બેટાના હપ્તે લાયા છે અને ગામમાં મોકળા સડાઈને આડ્યા છે. વાટ પાડવાનો વાટ. એવું છે એમ ને? વખત દાડા ભટ ને બસ બધું પડ્યું રે સાઈડ મેં અને જેલ મેં પૂરી દીધા ને તો હડી જાવ જેલ મેં, કોઈ જમીન નહીં થાય. એટલે આ બધું એને હા, હે ને. ફંદા મેલી દો. આ કઈ છોકરી નહીં લીધી. હા આ ઈ શોખની ના લીધી પણ જયારે આવશે ને જેડિયા તારે પાછું યાદ કરશું અમને હો. એટલે જી વચ્ચે નડ્યો ઈ પેલા પડ્યો. એવું એટલે બધા તમે બોલે ને તો તમે સાઈડ ના ના અમે તો કઈ નહીં બોલે. તમે તમને આ ગમે છે ને આ બધી ગામ હોય તો જ રાખે ને. આ 2 નંબરનો ધંધો કેવાય સમજ્યા? એટલે કઉ છું ખેતી મેં ધંધા મેં ધ્યાન દો અને કમીન ખો ને ઈ પછી આ પાસે હરમ નું ફૂટીને હરશે. એટલે મોતીભાઈ અમે કોઈનું લેતા નહીં. હા આ તો આ શું કર્યું? હાલ આયો તો સાહેબ ઈ. એ તો હપ્તા પર બધું લેવું પડે. એવું છે એમ ને? બાકી આમ બીજા કોઈ લેવાનું નહીં. ના ના તો તમે નહીં માનો એમ ને? થોડું કઈ માનવા માનવા તો કઈ લીધું. આ વટ પાડવા લીધી ગાડી. વટ હા એમ ને? આ જો છે વચ્ચે બોલે ને એને પેલા પાવ. તો વચ્ચે તો નહીં પડ્યા પણ જ્યાં પોલીસ આવશે ને પછી કેવા આવતા નહીં અમને. એટલે આ હોય ને ત્યાં બધી પોલીસ લગતી ના આવે. એવું છે એમ ને? ઈ તો પોલીસ વાળા પાસે આવી તો એવો એ તો એટલે ઈ હોય પણ ડુપ્લિકેટ હોય એવું એમ અને ને? અસલી. તો થયું અમે તો એટલે હવે કહું તમે તમારા ઘરે ઉપડો નકા વાર નહીં લાગે. ના ના અમે આડે તમે તો તમે કહો.